Namaskar and welcome to Udan Institute. First of all, congratulations and thank you so much કે તમે સ્માર્ટ ગુરુ પ્રોગ્રામ, ગુરુ બુક્સ આ બધા ઇનિશિયેટિવ્સ પર ટ્રસ્ટ કર્યો અને આજે આપણને એનું રિઝલ્ટ જોવા મળે છે. અને ક્યાંક ને ક્યાંક તમે આ ઇનિશિયેટિવને, આપણી બુક્સને વન ઓફ ધ મોસ્ટ લવ્ડ, સ્ટુડન્ટ લવ્ડ ઇનિશિયેટિવ્સ અને બુક્સ ઓફ ગુજરાત અત્યાર સુધીમાં આટલા બધા હજારો લોકોએ આને ફોલો કર્યું છે, આ પ્લાનને ફોલો કર્યું છે, બુક્સ ડાઉનલોડ કરી છે, બુક્સમાંથી વાંચ્યું છે અને ઘણા લોકોએ ઓલમોસ્ટ કહી શકીએ કે 80-85% લોકો પ્રિન્ટ કરાવીને આમાંથી વાંચે છે અને બીજી એક્ઝામ્સ જેમ કે સીસી જે આવતી એક્ઝામ્સ, બીજી એક્ઝામ્સ આવવાની છે એના માટે પણ આમાંથી પ્રિપેરેશન કરે છે અને અત્યારે આપણને એનું રિઝલ્ટ દેખાય છે કે ખાલી રેવન્યુ તલાટી નહીં પણ ડીવાયએસઓની જે ફિલ્મ્સ કહી એમાં પણ આમાંથી ક્વેશ્ચન્સ તમને જોવા મળે છે અને મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ 80% આસપાસ ક્વેશ્ચન્સ તમને આમાંથી ઇઝીલી સોલ્વ થઈ જશે, કોઈ ઇશ્યુ નહીં આવે. એવી રીતના આ બુક્સ બનેલી છે અને ફ્રી ઓફ કોસ્ટ હતું. કોઈ એક રૂપિયાનો પણ ચાર્જ તમારી પાસેથી લેવામાં હજી સુધી આવ્યો નથી કોઈ પણ જગ્યાએ. ઉડાન ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી હશે. પહેલો ઇનિશિયેટિવ હતો સર્વોદય પ્રોજેક્ટની અંદર, ફર્સ્ટ ઇનિશિયેટિવ હતું સર્વોદય પ્રોજેક્ટનું, પહેલો પ્રોજેક્ટ હતો એટલે આ ફ્રી ઓફ કોસ્ટ હતું. અને આના બદલે હવે તમે જ્યારે નેક્સ્ટ એક્ઝામ્સ લખવાના છો એ બધું તમે કરશો, બટ આના બદલે તમારે હવે સર્વોદય પ્રોજેક્ટમાં એઝ અ વોલેન્ટિયર ક્યાંક ને ક્યાંક જોડાવાનું છે ઇન ફ્યુચર, ગમે ત્યારે 1 વર્ષ પછી, 5 વર્ષ પછી, અને એની ડિટેલ્સ બધી આવશે. બટ કોંગ્રેચ્યુલેશન્સ. અને કાલથી તો એક જ મેસેજ જોવા મળે છે, સર 127 થાય છે, 122 થાય છે, 115 થાય છે, 85, 95 બધા રેન્જ જોવા મળે છે, બટ 80 અપ બધે મને જોવા મળે છે. અને મોસ્ટલી 115થી 140ની આસપાસ લોકો અત્યારે આવ્યા છે કે યસ સર આટલા માર્ક્સ થાય છે, થેન્ક યુ સો મચ સર. 7 દિવસથી આ ઇનિશિયેટિવમાં જોડાયો છું. 3 દિવસ પહેલાં જ તમારી મેં આ એમસીક્યુ બુક જોઈ, મેં વાંચીને ગયો અને મારા અત્યારે 135ની આસપાસ જે બી તમારા બધાના જે માર્ક્સ થાય છે, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. જે નેક્સ્ટ ઇશ્યુ છે હવે તમારો કે મેન્સની પ્રિપેરેશન કઈ રીતના કરું. સર 105 થાય છે, સર 100 માર્ક થાય છે, 95 થાય છે, 85ની આસપાસ થાય છે, મેન્સનું કરું કે ના કરું, આ કેટેગરીમાં આવું છું, આવું થાય છે. તો ફર્સ્ટ થિંગ ઇઝ પ્રેડિક્ટિવ જે પણ પ્રેડિક્શન્સ છે, યા તો માર્ક્સ કેટલા છે, કટ ઓફ કેટલું થશે, એ બધી વસ્તુ તમને બી ખબર છે કે પહેલાંથી હું એના વિડીયોઝ નથી બનાવતો, નથી મૂકતો કે યાર આટલું થશે તો આ કરી નાખજો. બટ એનીવેર રેવન્યુ તલાટીનું જે કટ ઓફ છે એ આપણે પ્રેડિક્ટ તમે કરો બી અને તમે ટેન્શનમાં આવો કે યાર મારા 100થી નીચે થાય છે તો હું શું કરું, બધે મને એમ કીધું છે કે 100થી ઉપર થવા જોઈએ. એના કરતાં સારું હું એક ઓપ્શન આપું કે જે મેન્સનું ફ્રી ઇનિશિયેટિવ જે સ્માર્ટ ગુરુની અંદર આપણે કરવાનું છે એ ફ્રી ઇનિશિયેટિવ આજથી ચાલુ થઈ ગયું છે. અને આની અંદર જે વસ્તુ કરાવું છું બેર મિનિમમ આટલું તો તમારે કરવું જ પડશે. તમે મેન્સ અત્યારે લખશો, કોઈ ક્યાંક જોડાશો, નહીં જોડાઓ, તમારે મેન્સ આવે છે તો આટલું તો કરવું જ પડશે અને ફ્રીમાં મળે છે તો શું કરવા ના કરવું, બરાબર. ક્યાંક ને ક્યાંક તમે ક્યાંય બી કમ્પેર કરજો, જે ફ્રીમાં તમારે વોકેબ બિલ્ડ કરવી છે, સેન્ટેન્સીસ બિલ્ડ કરવા છે, ઇંગ્લિશ નથી ફાવતું લખતા, ગુજરાતીમાં લખતા નથી ફાવતું કેમ કે એવી વોકેબ નથી મારી પાસે, મારે હજી વિચારવાનું શીખવાનું છે, જીએસમાં કઈ રીતના સિલેબસ કમ્પ્લીટ કરીશ, બધું કઈ રીતના કમ્પ્લીટ થશે. 28 દિવસ મારી પાસે છે તો હવે એક દિવસ મારે કાઉન્ટ કરવાનો છે, બરાબર. ને બીજી વસ્તુ કે ટેન્ટેટિવ ડેટ છે એટલે આપણે એવું માનીને ચાલીએ કે 1 મહિનાની અંદર એક્ઝામ આવશે તો એ જ પ્રમાણે આપણે પ્રિપેરેશન કરશું. અગર ક્યાંક ખેંચાય છે તો ઇટ ઇઝ ગુડ ફોર અસ, બેટર કે ચલો થોડોક ટાઈમ હજી મળ્યો, બટ ત્યાં સુધી આપણે માનીને ચાલશું કે નેક્સ્ટ મંથ આની એક્ઝામ લેવાઈ જશે. તો મેન્સની પ્રિપેરેશન હવે મારા માર્ક્સ ગમે એટલા બી થતા હોય, સર હું ક્યાંય બી પૈસા ભર્યા વગર હું કઈ રીતના ચાલુ કરી શકું. જે આપણે સ્માર્ટ ગુરુની અંદર મેન્સ માટે પહેલાંથી પ્લાન હતું એ વસ્તુ હવે કઈ રીતના આપણે આગળ વધારવાની છે અને તમને કઈ રીતના હેલ્પ થશે એ આપણે જોઈએ. ફર્સ્ટ ઇઝ ફ્રી ઇનિશિયેટિવ છે. રોજ તમારે 20 મિનિટ, મેક્સિમમ 30 મિનિટ જેવું તમે આપશો એટલે તમારું આ કામ થઈ જશે. તમને પોતે ખબર પડશે કે કેટલું ડેવલપમેન્ટ થયું છે, કયા સ્ટેજ ઉપર હતા અને હવે તમને શું નવી વસ્તુ આવડી છે. એની પહેલાં આપણે જોઈએ કે આપણી કોમ્પિટિશન કોણ છે. કોમ્પિટિશનમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે લોકોએ ડીવાયએસઓની હમણાં મેન્સ લખી એ લોકોમાંથી ઘણા બધા લોકો હવે રેવન્યુ તલાટીની મેન્સ લખવાના હશે. એના સિવાય ઘણા બધા એવા લોકો હશે કે જે લોકોએ ક્યાંક ને ક્યાંક એકવાર મેન્સ, 2 વાર મેન્સ લખેલી છે. તો કોમ્પિટિશન ફર્સ્ટ ટાઈમર્સ માટે થોડીક વધારે છે, બટ ચિંતા નથી કરવાની. કેમ કે આપણે એ કરવાનું છે કે જ્યાં એ લોકો ક્યાંક ને ક્યાંક બધા ચૂકી જાય છે અને જે લોકો આપી બી છે મીન્સ એ લોકો કંઈ એવું નથી કે એ લોકો આ નથી કરવાનું, એ લોકોએ બી આ જ કરવાનું છે કે ભાઈ અત્યાર સુધી ક્યાંક મારી વોકેબ્યુલરી ડેવલપ નથી થઈ. જે સામેવાળાને વાંચવું છે, મારું પેપર જે ચેક કરશે એને હું શું આપું કે જેનાથી એ મને માર્ક્સ આપશે. મારી પાસે નોલેજ બધી છે, મને બધું આવડે છે, બરાબર, મને વિચારતા આવડે છે, મને કદાચ અત્યારે તમે થોડો ટાઈમ આપો તો હું વ્યવસ્થિત બહુ સારું લખી દઉં, પણ એક્ઝામ હોલની અંદર મારાથી એ 3 કલાકમાં નથી લખાતું. તો એને હું કઈ રીતના સોલ્વ કરું.
એ આખા પ્રોબ્લેમ્સ, આ બધા જે બી તમારા પ્રોબ્લેમ્સ છે, કે છેવટે એટ ધ એન્ડ મને માર્ક્સ કઈ રીતના મળશે, આના સોલ્યુશનના રૂપમાં આ પ્રોગ્રામ તમારો બિલ્ડ થાય છે. અને એના ફર્સ્ટ ટાસ્ક, જે બેઝિક ટાસ્ક ને બેસ્ટ ટાસ્ક જે હોય છે, બેઝિક અને એડવાન્સ ટાસ્ક, આ તમે અહીંયા જુઓ આપણું ટેલિગ્રામનું ગ્રુપ છે, આ બેઝિક ટુ બેસ્ટ આન્સર રાઇટિંગ ગ્રુપ, આની અંદર તમને રોજ ટાસ્ક જોવા મળશે. આ રહ્યા આ 2 ટાસ્ક, બરાબર. તો આ ટાસ્ક શું છે, કઈ રીતના કરવાનું, એ બધું આપણે હવે ડિસ્કસ કરીએ. અને કોઈએ બી ડરવાનું નથી, બરાબર. કઈ વસ્તુ આપણે હવે જો કોઈ બી વાર કોમ્પિટિશન હોય ને, આ કોમ્પિટિશન છે, એટલે એવું નથી કે આપણે 80 માર્ક 90 માર્ક લાવીએ એટલે આપણે પાસ થવાનું છે, કે 50 માર્ક લાવો તો પાસ, ના. બીજા કરતાં સારું પરફોર્મ કરવાનું છે. તો બીજા ક્યાં ક્યાં કઈ રીતના પરફોર્મ કરે છે, અને જે લોકો આમાં ક્લિયર કરે છે એ લોકો કઈ રીતના પરફોર્મ કરે છે, એટલે કે ટોપર્સ, સામે જે પેપર ચેક કરવાનું છે એ મારી પાસેથી શું માંગે છે, ટોપર્સની કોપી જે છે એ એનાલાઇઝ કરવાની. તો એ બધી વસ્તુ આપણે આમાં કરશું. અને બેઝિકથી બિલ્ડ કઈ રીતના કરવાનું એ આપણે જાણશું. ગેમ ચેન્જર કયો સબ્જેક્ટ બનશે? બહુ સિમ્પલ છે. અગર બેઝિક જોવા જઈએ તો ઇંગ્લિશ સબ્જેક્ટ જે છે ગેમ ચેન્જર બનશે. કેમ? ગુજરાતી અપ ટુ સમ એક્સટેન્ટ અને જીએસ અપ ટુ સમ એક્સટેન્ટ યસ. જે લોકો સાવ નથી, યા તો ક્વેશ્ચન છોડીને આવે છે, તો એ બધાને તકલીફ આમાં, કેમ કે આમાં તમારે ક્યાંક ને ક્યાંક જે એવરેજ માર્ક્સ છે એ તો લાવવાના જ છે. ક્વેશ્ચન એક બી છોડીને નથી આવવાના થતા. ઇંગ્લિશમાં ઘણા બધા એવા તમને મળશે ક્વેશ્ચન્સ, યા તો સ્ટુડન્ટ્સ કે જેના ક્વેશ્ચન્સ છૂટી જશે, યા તો એ લોકો નથી લખી શકતા, નથી ફાવતું, એવું બધું ઇશ્યુઝ આવે છે. તો આની અંદર તમને ડ્રાસ્ટિક, અને ક્લાસ 1-2માં બી આની અંદર તમને ડ્રાસ્ટિક ચેન્જ મળે છે. ટોપર્સના માર્ક્સ ઘણીવાર તમે એનાલાઇઝ કરજો, તો હાઈએસ્ટ માર્ક્સ ઇંગ્લિશમાં જોજો. તો ઇંગ્લિશનું જે પેપર હોય છે એમાં તમને ઉપર નીચે માર્ક્સ જોવા મળે છે. ગુજરાતીમાં એક એવરેજ માર્ક્સ હોય છે, કે એવરેજ બ્રેકેટ હોય છે, એની અંદર તમને માર્ક્સ મળી જ જાય છે. બટ ગિવન કે આના પણ તમારી પાસે એ વોકેબ, એ સેન્ટેન્સીસ છે, અને જીએસ આપણે પ્રિલિમ્સમાં કર્યું જ છે, એટલે હું કહું છું કે એટલું બધું ગેમ ચેન્જર નહીં બને, કેમ કે બધા મોસ્ટલી એક લેવલ ઉપર જ છે. કટ ઓફની ઉપર જે લોકો જાય છે એ બધાએ જીએસ એટલું તો કરેલું જ છે કે એ ક્યાંક ને ક્યાંક આન્સર લખી શકશે. પણ આન્સરમાં લખવાનું શું, કઈ રીતના આન્સર ચાલુ કરવાનો, કઈ રીતના આન્સર ખતમ કરવાનો, અને જે 3 માર્ક 5 માર્કવાળી જે ઇશ્યુઝ છે, કે સર આમાં કઈ રીતના બધું લખવાનું, એ બધું આપણે એનાલાઇઝ કરશું. સીસી ગ્રુપ એનું જે પેપર છે જીએસનું, એ જોશું. ગુજરાતીનું, ઇંગ્લિશનું, એ બધું બી જોશું. આના સિવાય ઇંગ્લિશ માટે શું આગળ આવવાનું છે બીજું, એ બી આપણે જોઈએ. ધીરે ધીરે એક પછી એક જોતા જઈએ. કઈ રીતના આપણે કરશું, તો કે ડેલી ટાસ્ક તમને મળવાના છે, જે રીતના આજે તમને મળ્યા. એ ટાસ્ક શું છે આપણે હમણાં જોઈએ. એ ટાસ્ક સેલ્ફ એક્સપ્લેનેટરી હશે. સેલ્ફ એક્સપ્લેનેટરી એટલે કે તમારે કોઈ ટીચર, સર, મેડમની જરૂર નહીં પડે. તમારે ટાસ્ક ખોલવાને એની અંદર તમને વ્યવસ્થિત લખેલું હશે, એ રીતના તમારે વાંચતું જવાનું, બરાબર. ફોર એક્ઝામ્પલ, આ એડવાન્સ ટાસ્ક જે છે આપણે જોઈએ. 2 ટાસ્ક હશે. 2 ટાસ્ક એટલે કે એક એવા લોકો માટે કે જેને બેઝિક ફાવે છે, થોડું થોડું એ લોકો આગળ, યા તો એકાદી વાર મેન્સ લખી છે, એ લોકો માટે એડવાન્સ ડાયરેક્ટ. જેણે સાવ નથી કર્યું એણે આ બેઝિક ટાસ્ક બી કરવાનો છે. એડવાન્સ તો કરવાનો જ, પણ એની સાથે બેઝિક બી કરવાનો. કારણ હમણાં તમને કહું. જેમ કે આ જો વૈચારિક પહેલે કોગ્નિટિવ ફાઉન્ડેશન, કે વિચારવાનું કઈ રીતના, સેન્ટેન્સના બેઝિક સ્ટ્રક્ચર્સ કેવા હશે, કઈ રીતના મારે લખવાનું. તો તમને એમાં બધી સૂચના સાથે લખીને આપીશ, કે ભાઈ 5W+H નામની એક મેથડ છે. એ શું હોય છે? વોટ, વેર, વેન, વાય, હુ, હાઉ, આવી રીતના 5W+H આવે છે. તો આ 5W+H શું છે ને એને યુઝ કઈ રીતના કરવી, તો આપણે અહીંયા એને ક્વેશ્ચન આન્સરના ફોર્મેટમાં આપણે લખીએ, બરાબર. આને હું યુઝ કઈ રીતના કરું સર? ફોર એક્ઝામ્પલ, આને મારે યુઝ કરવી હોય, સોરી, એક જ મિનિટ. આપણું ઇંગ્લિશનું પેપર છે, તો આપણે એક એક આમાં એસે જોઈએ. આ એસે છે ઇંગ્લિશના પેપરના, સીસી ગ્રુપ એનું તમારું જે પેપર છે ને, એનું ઇંગ્લિશનું પેપર છે ને, એની અંદર એસેના ક્વેશ્ચન છે. ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ લિટરસી. પહેલું, ફાઇનાન્શિયલ લિટરસી ક્યાંક ને ક્યાંક ઇકોનોમી બાજુ આપણે જઈ શકીએ, અને લિટરસી, ફાઇનાન્શિયલ લિટરસી સોસાયટી બાજુ બી થોડોક આ એસે તમને જોવા મળે, કે ભાઈ કઈ રીતના ફાયદો થઈ શકે છે કન્ટ્રીને. સ્ટેક હોલ્ડર અપ્રોચથી આપણે આમાં કઈ રીતના જઈ શકીએ. ઓપ્ટિમિઝમ ઇઝ ધ ફેથ દેટ લીડ્સ ટુ અચીવમેન્ટ. ઓપ્ટિમિઝમ એટલે પોઝિટિવ થિંકિંગ, એક ટાઈપનું પોઝિટિવ અપ્રોચ. કોઈ બી વસ્તુને આપણે જોઈએ છે ઘણીવાર, ના કે ભાઈ ઓપ્ટિમિસ્ટ હોય એ ગ્લાસને, જે ઓપ્ટિમિસ્ટ એટલે કે જે પોઝિટિવ વિચારવાળો માણસ હોય, એ એમ કે ભાઈ આવી રીતના તમારો પાણીનો ગ્લાસ ભર્યો છે ને, તો ઓપ્ટિમિસ્ટ માણસ એમ કહેશે કે ભાઈ ગ્લાસ અડધો ભરેલો છે, એટલે કે પાણી અડધું છે મારી પાસે. પણ જે પેસિમિસ્ટ હોય ને, પેસિમિસ્ટ એટલે જે નેગેટિવ વિચારે છે, એવું કહેશે કે ભાઈ ગ્લાસ તો અડધો ખાલી થઈ ગયો, હવે શું કરું, બરાબર. તો આ છે લીડ્સ ટુ અચીવમેન્ટ, એટલે પોઝિટિવ સાઈડ આપણે આનું બધું લખવાનું છે. ફિલોસોફિકલ એસે આને આપણે કહી શકીએ, બરાબર. અત્યારે આપણે મેઇન થીમ્સ ડિસાઇડ કરીએ છીએ.
ઇફ યુ એજ્યુકેટ અ વુમન યુ એજ્યુકેટ અ નેશન. વુમેન એમ્પાવરમેન્ટ. બરાબર. બહુ બેઝિક થીમ છે, બધાએ કરવાની છે, કરવી જ પડશે. સિક્યોરિટી ડેન્જર્સ ઓફ પબ્લિક વાઈફાઈ. પબ્લિક વાઈફાઈ ટેકનોલોજી છે, સિક્યોરિટી નથી, ટેકનોલોજીકલ એસે કહી શકીએ આપણે. પબ્લિક વાઈફાઈ કઈ રીતના, અને એમાં સિક્યોરિટી ક્યાંક ને ક્યાંક સોસાયટી યા તો જે ઇન્ટરનેટ થ્રુ યા તો અત્યારે જે ડિજિટલ ક્રાઇમ્સ ને એ બધી વસ્તુ છે એ કઈ રીતના અફેક્ટ થઈ શકે એ આપણે અહીંયા લખવાનું થાય. એટલે અત્યારે જે કીવર્ડ્સ છે આપણે તોડીએ છીએ, ખાલી ખાલી કીવર્ડ્સ તોડી બી લઈશું ને તો બી આપણી પાસે એસેમાં લખવા માટેના ઇનફ પોઈન્ટ્સ જનરેટ થઈ જશે. કઈ રીતના કરવું એ બી હમણાં સમજાવું. એના પછી શું છે? ઓકે, કટ ધ ગ્રીડ નોટ ધ ગ્રીન. હવે આપણને ફિલોસોફિકલ લાગે બટ ઇટ્સ નોટ ફિલોસોફિકલ. ગ્રીન એટલે અહીંયા એન્વાયરમેન્ટ, ટ્રીઝ રિલેટેડ વાત કરે છે. કટ ધ ગ્રીડ. ગ્રીડ એટલે કે તમને જે વધારે જોઈએ છે, બરાબર, હજી મને વધારે ગ્રીડ, એ ગ્રીડ આપણે કટ. ગાંધીજી શું કહેતા કે અર્થ પ્રોવાઇડ્સ ઇનફ ટુ સેટિસ્ફાય એવરી મેન્સ નીડ બટ નોટ એવરી મેન્સ ગ્રીડ. કે ભાઈ ગ્રીડ તમારી સેટિસ્ફાય કરવા માટે અર્થ પાસે એટલું બધું નથી, બટ જો નીડ, જે રિક્વાયરમેન્ટ છે તમારી, એ સેટિસ્ફાય કરવા માટે અર્થ પાસે એટલા રિસોર્સિસ છે. બરાબર. તો આ બધી વસ્તુ, જેમ કે અત્યારે અર્થ આવરને આ બધું, કે ભાઈ ઓકે, એક વર્ષમાં જેટલું કન્ઝમ્પશન થવું જોઈએ એટલું કન્ઝમ્પશન કયા દિવસ સુધીમાં, કયા મહિના સુધીમાં આપણું પતી જાય છે, એ ધીરે ધીરે નજીક આવતું જાય છે. યસ, આ વર્ષનું જેટલું આપણી પાસે રિસોર્સિસ હતા એ આપણે ઓલરેડી જૂન મહિના સુધીમાં, જુલાઈ મહિના સુધીમાં, ઓગસ્ટ મહિના સુધીમાં યુઝ કરી લીધા છે. હવે આપણે ફ્યુચરના રિસોર્સિસ યુઝ કરીએ છીએ. તો આ બધા કન્સેપ્ટ્સ આમાં આવશે. તો આ મોસ્ટલી આવશે એન્વાયરમેન્ટ રિલેટેડ. બરાબર. હવે આ કઈ કઈ થીમ થઈ, આપણે થીમ્સ કદાચ લખીએ આની અંદર. તો એક તમારી થઈ ગઈ સોસાયટી. બરાબર. એના પછી એન્વાયરમેન્ટ, ટેકનોલોજી, ઇકોનોમી, વિમેન એમ્પાવરમેન્ટ. બરાબર. આટલી થીમ્સ થઈ. આ બધી થીમ, હજી આના સિવાય બીજી ટોટલ 10 થીમ, 10 થીમ ઉપર મેં ઓલરેડી તમને 10 PDF આપેલી છે. અલગ અલગ નાની નાની બુકલેટ્સ છે એસે રાઇટિંગ માટે, આપણી ટેલિગ્રામ ચેનલમાં. બરાબર. અને ગઈકાલે પાછી એને અપલોડ કરી છે. આ ક્યારે આપી હતી? આજથી મને લાગે લગભગ 2-2.5 મહિના, તો 3 મહિના પહેલાં આપી હશે. ના, 2 મહિના પહેલાં આપી, નોટ 3 મંથ્સ. 2 મહિનાની આસપાસ પહેલાં તમને આપેલી છે. કે આ થીમ્સ એકવાર જોતા રહેજો એવરી ડે. આના પરથી જ એસે આવે છે. અને આ થીમ્સ શેમાંથી બનાવેલી છે? તો GPSCના અલગ અલગ PYQs અને જ્યાં લેંગ્વેજ પેપરના PYQs હોય એમાંથી ઇંગ્લિશ અને ગુજરાતી બંને એસેસ. બરાબર. તો આની બહાર હવે જવાનું જ નથી કાંઈ. હવે આ થીમમાં લખવું શું એ બી મેં તમને ત્યાં આપેલું છે. બરાબર. તમને બતાવી બી દઉં. આ રહ્યા. જેમ કે આ પહેલી થીમ છે, આવી ગયું સોસાયટી, સોશિયલ ઇશ્યુઝ એન્ડ વેલબિંગ. એના કી ડેટા એન્ડ ફેક્ટ્સ તમારી પાસે છે કે ભાઈ ઇન્ડિયાના કી ડેટા એન્ડ ફેક્ટ્સ કયા કયા છે. આ બધા જે છે ઇંગ્લિશમાં તમને આપે છે, કેમ કે ઇંગ્લિશ એસેમાં તમને બહુ તકલીફ પડે છે. ઇફ વોન્ટ તો આને ગુજરાતીમાં બી હું આપી દઈશ. વિમેન જેન્ડર રિલેટેડ કોઈ વસ્તુ છે તો હા, એ આપી છે. મોડર્ન લાઇફસ્ટાઇલ, હેલ્થ રિલેટેડ, હેલ્થની થીમ રિલેટેડ કોઈ હોય, આ બધા તમારી પાસે ડેટા આવી ગયા. ગુજરાત સ્પેસિફિક કોઈ ડેટા છે તો એ બી તમને આવી ગયા. બરાબર. આના સિવાય એડિશનલ કોઈ ડેટા છે, ડિજિટલ પેમેન્ટ્સ આ તે, તો એ બધી વસ્તુ બી આમાં ઇન્ક્લુડ છે. અને મોસ્ટલી આ બધી કરંટ અફેર્સ લિંક્ડ હોય છે. ક્યાં ક્યાંથી હોય છે? જો આ PIB છે, વર્લ્ડ બેંક છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે પણ મિનિસ્ટ્રીના વેબસાઇટ્સ છે, ત્યાંથી બધી લીધેલી વસ્તુઓ હોય છે. હવે દરેક થીમમાં આવી રીતના તમને મળશે. સૌથી પહેલાં તમને આવી રીતના ડેટા, ફેક્ટ્સ એ બધું મળશે. અને એના પછી કોઈ પણ એસે આવે તો એને કઈ રીતના લખવો, સારો એસે કઈ રીતના લખવો, પર્ટિક્યુલરલી આ થીમ હોય ત્યારે. બરાબર. તો આપણે એક સ્ટાર્ટ કરશું આવી રીતના. અને એક્ઝામ્પલ સાથે હું આપું કે ભાઈ ઓકે, પર્પસ આપણું શું છે. ટાઈપ 1 ઓફ સ્ટાર્ટિંગ, કે ભાઈ ઓકે, તમે એક ઇમ્પોર્ટન્ટ સાથે, જે ટોપિક તમને આપ્યું છે એના ઇમ્પોર્ટન્ટ સાથે બી સ્ટાર્ટ કરી શકો છો. એના પછી તમારે બ્લેન્ક્સ આપેલી છે. બ્લેન્ક્સ એટલે કે સમજો, બહુ બેઝિક તમને કહું કે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ ઓફ થિંગ્સ લાઇક કી ફેક્ટર. હવે અહીંયા જે બી છે ને, તમને હું હમણાં ટાસ્ક બતાવીશ. આ લિંક ક્યાં થાય છે ટાસ્ક જોડે. ખાલી અહીંયા તમારે એ બ્લેન્કમાં એનો જવાબ આપવાનો છે. જેમ કે અહીંયા બ્લેન્ક છે, સ્પેસિફિક એસ્પેક્ટ, ધ મેઇન ટોપિક, અવર આર્ટ એન્ડ બિલ્ડિંગ, ધ ફિલિંગ ઓફ બિંગ ઇન્ડિયન, ગુજરાતી પીપલ લિવિંગ ઇન અધર કન્ટ્રીઝ. આ બ્લેન્ક્સમાં તમારે એનું ઇમ્પોર્ટન્સ તમારે લખવાનું છે કે ભાઈ બીજી કન્ટ્રીઝમાં જે આપણે અહીંયાના લોકો રહેતા હોય છે એવી રીતના. બરાબર. તો આ બધા તમે અલગ અલગ એસ્પેક્ટ્સ તમને આપું છું કે તમે આવી રીતના કલ્ચરલ એસે તમે આવી રીતના ડિફરન્ટ વેમાં લખી શકો છો. હજી તો હું તમને કોઈ પણ સ્પેસિફિક ટોપિક આમાં આપ્યો બી નથી. હવે આના પછી આવશે આ બોડી પેરેગ્રાફના બી ડિફરન્ટ એસ્પેક્ટ છે. તમે એકવાર ખાલી વાંચજો, અડધો કલાક કાઢજો ને વાંચજો, તમારા માટે ઇનફ છે, મોર દેન ઇનફ છે. આટલું તમને આ 10 PDFમાં છે ને, એટલું તમને ક્યાંય પેડમાં બી નથી મળવાનું, એટલું મને ખબર છે. બરાબર. તમે શોધજો, ક્યાંય બી શોધજો કે આટલું એટલીસ્ટ તો આટલું તો મને મળે.
આ વસ્તુ ઘણા ટાઈમ પહેલાં ઓલરેડી અપલોડેડ છે. પ્લીઝ આને યુટિલાઇઝ કરો. જે બી સ્ટુડન્ટ્સ હમણાં ડીવાયએસઓ મેન્સ માટે અત્યારે આની પ્રિન્ટ્સ કઢાઈને છોકરાઓ બેઠા છે, વાંચે છે, તો પ્લીઝ આનું યુટિલાઇઝ કરજો ફોર રેવન્યુ તલાટી મેન્સ ઓલ્સો. બરાબર? અને ગુજરાતીમાં ઇન કેસ જોતું હોય તો આઈ અપલોડ ઇટ ઇન ગુજરાતી. મારે ટ્રાન્સલેટ કરીને અપલોડ કરવું પડશે. હવે એવી જ રીતના તમારા બોડીના પેરેગ્રાફ્સ આવે, એમાં બી અલગ અલગ ટેમ્પલેટ્સ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ, કલ્ચર ઉપર કોઈ બી એસે આવી જાય ને, હું તમને એમ કહું, અડધાથી વધારે છોકરાઓનો આખો લખાતો નથી હશે. કેમ કે ઇંગ્લિશમાં હોય છે અને એવા થોટ્સ નથી આવતા, ડરેલા હોય છે, પેન નથી ઉપડતી. આ એક બેઝિક પેરેગ્રાફ હોય છે, જે અવર કલ્ચર ઇઝ રિચ વિથ મેની બ્યુટીફુલ પાર્ટ્સ, વન સચ પાર્ટ ઇઝ. જે બી તમારું ટોપિક આપ્યું છે, તો એ તમે એમાં ખાલી અહીંયા એક એક્ઝામ્પલ તમારે બ્લેન્કમાં લખવાનું, વાત પૂરી. ધીસ આર્ટ ઇઝ સ્પેશિયલ બિકોઝ, એના વિશે કઈ સ્પેશિયાલિટી છે. યસ, ઇટ્સ ફોકસ ઓન ગોડ્સ એન્ડ નેચર એટસેટ્રા. અને બીજી કોઈ સ્પેશિયાલિટી હોય તો અદરવાઇઝ તમારો આખો પેરેગ્રાફ ફિટ થઈ જાય છે. આ તમને ક્યાંક ને ક્યાંક સેન્ટેન્સીસ, કીવર્ડ્સ, વોકેબ્સ એ બધું મળશે, બટ આખા પેરેગ્રાફ્સ અહીંયા મેં આપેલા છે કે કોઈ પણ એસે આ થીમમાંથી આવે તો તમે કરી લેજો. બરાબર? આ તમારા અલગ અલગ, અને એવું નહીં કે ભાઈ એક જ પેરેગ્રાફ આપ્યો છે, મારા પાસે 1000 છોકરા મારી પાસે એક સાથે ભણે છે, હજાર છોકરા સરખું લખ્યા, ના, એવું નહીં થાય. બધાને અલગ અલગ આપ્યું છે. અને કેવા કે ભાઈ આ પેરેગ્રાફ અગર તમે લખો છો તો ટોકિંગ અબાઉટ વોટ ગવર્મેન્ટ સ્કૂલ્સ કેન ડુ, તો ગવર્મેન્ટ સ્કૂલ્સ રિલેટેડ કોઈ વસ્તુ આપણે અહીંયા લખતા. ટોકિંગ અબાઉટ વોટ પીપલ કેન ડુ, લોકો શું કરી શકે છે. ટોકિંગ અબાઉટ એડેપ્ટિંગ કલ્ચર, એ કલ્ચર સાથે એડેપ્ટ થવાની વાત કરીએ તો એમાં તમે આવું લખી શકો. અને કન્ક્લુઝન પેરેગ્રાફમાં અગેન સમથિંગ લાઈક દેટ. બે ટાઈપ અલગ અલગ પાછા આપેલા છે વિથ બ્લેન્ક્સ. આની અંદર તમારે બ્લેન્કમાં શું લખવાનું એ બી લખી દીધું છે. એના સિવાય જે તમને અત્યારે બધી પીડીએફ્સ ફરે છે કે યસ આવું કંઈક ફોર્ડર સેન્ટેન્સીસ જે જોઈએ છે, કોઈ બી એસે કલ્ચર ઉપર આવી જાય, આ સેન્ટેન્સીસ તમે કોઈ બી પેરેગ્રાફમાં કશે બી લખી શકો. બરાબર? આ કોટ્સ નથી, આ સેન્ટેન્સીસ છે. બરાબર? કોઈ બી બે સેન્ટેન્સની વચ્ચે આને મૂકી દેશો ને તો વાંધો નહીં આવે. બરાબર? એવા સેન્ટેન્સીસ કે જે તમે યાદ કરી લેશો તો તમને હેલ્પફુલ થશે. ગ્રામર સરખું છે, સ્પેલિંગ મિસ્ટેક ક્યાંય નથી, એવા ઘણા બધા ફોર્ડર સેન્ટેન્સીસ. હવે એના રિલેટેડ કોટ્સ, જે તમને કોટ બેંક, કોટ આપો, એક કોટની એક ઓવરઓલ બુક મળે, એના કરતાં તમને 10 અલગ અલગ થીમ, અને એ થીમ સાથે સાથે તમને અલગ અલગ કોટ્સ એ મળી જાય, અલગ અલગ ડેટા એ મળી ગયો. યુનિક પોઈન્ટ કન્સેપ્ટ, કોઈ આના માટે કોઈ યુનિક પોઈન્ટ, કોઈ કન્સેપ્ટ છે તો હા, આટલા યુનિક પોઈન્ટ્સ આ પર્ટિક્યુલર થીમમાં છે. જેમ કે ઇન્ટેન્જિબલ હેરિટેજ, કલ્ચરલ મેલ્ટિંગ પોટ વર્સિસ સેલેડ બાઉલ. એટલે કે ઇન્ડિયાના કલ્ચર વિશે કંઈ બી લખ્યું. મેલ્ટિંગ પોટ એટલે શું? ઇન્ડિયા ઇઝ સમટાઈમ્સ સીન એઝ અ સેલેડ બાઉલ વેર ડિફરન્ટ કલ્ચર્સ કીપ ધ યુનિક ટેસ્ટ રાધર દેન અ મેલ્ટિંગ પોટ વેર એવરીથિંગ મિક્સિસ ઇન્ટુ વન. એનો મતલબ કે આટલું તમે ખાલી આટલું લખશો ને તો બી એક્ઝામિનરને એવું થશે કે આ ભાઈ કંઈક ને કંઈક શીખીને આવે છે, કંઈક ને કંઈક રીડ કરીને આવે છે. આનું એનું મિનિંગ તમને એક બેઝિક સમજાવી દો. મેલ્ટિંગ પોટ એટલે કે એક એવું તપેલી કે જેની અંદર આપણે બધું ઓગાળીને નાખ્યું છે. અને એક આવે સલાડ બાઉલ. સલાડ બાઉલ એટલે કે ભાઈ આપણે સલાડ બનાવીએ છીએ, કટ કરીને મૂકીએ છીએ, જેમ કે ટામેટા, ડુંગળી, કાકડી, કોબી, એવી રીતના આપણે સલાડ જે ઘરે બનાવે, કચુંબર બનાવે, તો એ સલાડની અંદર તો બી સ્પેસિફિક બધાનું અલગ અલગ જે નેચર છે, જે ફીચર છે, એ તમને મળવાનું છે. તો ઇન્ડિયા એક સલાડ બાઉલ જેવું છે. કલ્ચરલ મેલ્ટિંગ પોટ નથી ઇન્ડિયા, કે ભાઈ બધા એક સાથે એક જેવા બની ગયા. ના, ઇન્ડિયામાં બધા એક સાથે રહે છે, છતાં પોતાની એક પર્સનલ આઈડેન્ટિટી ધરાવે છે. જેમ સલાડ બાઉલ તમને જોવા મળે. આવા વર્ડ્સ તમારે લખવાના, જે તમે કહેતા હો કે ભાઈ વર્ડ્સ સર આપો મને. જનરેશનલ ગેપ, ડિજિટલ આર્કાઇવ્સ. બરાબર? હવે એના પછી તમને આમાંથી પ્રેક્ટિસ એસે આપી દો. આનાથી બહાર લગભગ નથી જવાના એસે. બરાબર? તો પ્લીઝ આટલું તમે કરી લો. અને એના પછી તમને 2 એસે દરેકમાં આપ્યા છે કે જે ડેમો કહી દો, યા તો આમાંથી જ બનાવેલા. તમને આ સેન્ટેન્સીસ જે ઉપર મેં આપ્યા છે ને, કલ્ચર એન્ડ હેરિટેજ આર લાઈક રૂટ્સ ઓફ ધ ટ્રી, ઉપર જે મેં તમને આખા પેરેગ્રાફ આપ્યા છે એમાંથી જ બનાવેલા તમને બીજા આમાં આ 2 એસે પૂરા મળશે. કે સર અગર મારે એસે આમાંથી લખવો છે તો હું કઈ રીતના લખી શકું? તો આ 2 એસે. બરાબર? આ બધી દરેક થીમ તમને અહીંયા અપલોડેડ છે. દરેક થીમ, ઇકોનોમી, ડેવલપમેન્ટ એન્ડ બિઝનેસ આવી ગયું, ડેટા, ફેક્ટ, અને એ બી બહુ જ અપડેટેડ ડેટા, બધી ઓફિશિયલ વેબસાઇટ્સ પરથી લીધેલા ડેટા, નીતિ આયોગને બધી વસ્તુઓ એ બધી જગ્યાએથી લીધા. અને તમને આપણા આવાળા ગ્રુપમાં મળી જશે, બેઝિક ટુ બેસ્ટ આન્સર રાઇટિંગ ગ્રુપમાં. બીજી કોઈ જોઈએ આપણે? ગવર્નન્સ, પોલિટિક્સ, લો એન્ડ જસ્ટિસ, એજ્યુકેશન, હિસ્ટ્રીના નહીં, એટલે આમાંથી બી જે ઇમ્પોર્ટન્ટ હોય એ જ આપણે કરશું અત્યારે. બટ આ પીવાયક્યુઝ બધા હતા. ફિલોસોફી આવી ગયું, તો તમને ક્યાંક ને ક્યાંક 100% કામ લાગશે. ઇકોનોમી, ડેવલપમેન્ટ, બધા છે, અને બધા ફ્રી ઓફ કોસ્ટ છે. આને કોઈ જગ્યાએ મેં ચાર્જ હજી સુધી કોઈ પાસેથી લીધો નથી. તો પ્લીઝ આને યુટિલાઇઝ કરો. બરાબર? તો એસેને આપણે આ રીતના કરવાનું છે. હવે સર મને સાવ લખતા નથી ફાવતું, તમે મને આ બધું શીખડાવી તો દીધું, પણ મારે હવે ચાલો હું ક્યાંથી કરું સર? પીડીએફ ડાઉનલોડ કરી લીધી હવે.
તો હવે ભાઈ જે રોજ એવરી ડે આ જે ટાસ્ક અહીંયા અપલોડ કરું છું ને, બેઝિક ટાસ્ક અને આ છે એડવાન્સ ટાસ્ક. ચલો, એડવાન્સ ટાસ્ક. જેણે આજ સુધી મેન્સ લખી છે અને જેને ફાવે છે ઇંગ્લિશમાં લખતા, કોઈ બી જીએસ હોય કે ઇંગ્લિશ હોય, એણે આ એડવાન્સ ટાસ્ક સીધું કરવાનું છે. જેણે આજ સુધી સાવ નથી લખી એણે બેઝિક ટાસ્ક બી કરવાનું છે, કેમ કે જે કોકે લખી છે, એણે જે વોકેબ બિલ્ડ કરી છે, એણે જે પ્રેક્ટિસ કરી છે, એક્સપિરિયન્સ કર્યો છે, એને આપણે ક્યાંક ને ક્યાંક હવે ફૂલફિલ કરવું પડશે. બરાબર? તો આજનો ગોલ તમને મળશે અને એની સાથે સાથે જે પણ વર્ક હશે સેલ્ફ એક્સપ્લેનેટરી હશે, કે આજે આપણે નવા વોકેબ્લરીના વર્ડ શીખીશું અને ક્યાં યુઝ થશે એ બધી વસ્તુ, એનો ગુજરાતીમાં મિનિંગ અને એને કઈ રીતના પ્રોનાઉન્સ કરવામાં આવે છે, એનો ઉચ્ચાર કઈ રીતના થાય છે. જેમ કે સેન્કશન, તો એને સેન્કશન કહેવાય. બરાબર? અને સેન્સન કે એવું નથી કહેવાતું. તો એ રીતે ગુજરાતીમાં બી બધામાં લખીને આપી છે. સેલ્ફ એક્સપ્લેનેટરી એને જ કહેવાય કે કોઈની જરૂર નહીં પડે, ગૂગલની બી જરૂર નહીં પડે. ઇમ્પ્લિમેન્ટ, ડિરેક્ટિવ, ડાયરેક્ટિવ, બે વસ્તુ બે રીતે બધા બોલે છે, તો બે રીતે લખ્યું છે. ડાયરેક્ટિવ બી કહે છે અને ડિરેક્ટિવ બી કહે છે. આને એસ્કર્ટેન ના કહેવાય, એસર્ટેન. બરાબર? પછી પ્રોસિજર, પ્રોસિડ્યોર નહીં, પ્રોસિજર. તો એવી રીતના બધું તમારા માટે બેઝિક ટાસ્ક જે હોય, બેઝિક વસ્તુ. અને આ એવા વર્ડ્સ કે જે ક્યાંક ને ક્યાંક મેન્સમાં, એસેમાં, લેટરમાં, રિપોર્ટમાં, પ્રિસીમાં તમને 100% કામ લાગશે. બરાબર? અને આ તમારા ડેલી લાઈફમાં ઉતરી જશે. એવું નહીં કે આ એક્ઝામ માટે શીખું છું. તમે આ બોલતા શીખી જશો એવી રીતના છે, કેમ કે તમે આ રીડ કરશો એટલે તમને બધે આ ખબર પડતી થઈ જશે. હવે ઇંગ્લિશમાં સેન્ટેન્સ કઈ રીતના છે, ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન. હવે તમે સમજો કે વી મસ્ટ ઇમ્પ્લિમેન્ટ ધ ન્યૂ રૂલ. આપણે નવો નિયમનો અમલ કરવો જ જોઈએ. તો મસ્ટ છે એટલે કરવો જ જોઈએ એવું આવ્યું છે. બરાબર? વી શુડ ઇમ્પ્લિમેન્ટ ધ ન્યૂ રૂલ એવું આવત તો કંઈક અલગ થાત. બરાબર? વી વિલ ઇમ્પ્લિમેન્ટ ધ ન્યૂ રૂલ તો એ અલગ થાત કે અમે ઇમ્પ્લિમેન્ટ કરશું, અમે અમલ કરશું. બરાબર? તો આ તમને ખબર પડે કે કઈ રીતના સેન્ટેન્સ ચેન્જ થાય છે. ગુજરાતીમાં એસે, કદાચ લેટર, રિપોર્ટ જે બી હું લખું છું તેમાં હું શું કરીશ, અને ઇંગ્લિશમાં કદાચ હું લખું છું તેમાં હું શું કરીશ. આ તમારું અહીંયા ટાસ્ક રોજના થઈ ગયા. આટલું તમે શીખો, સેન્ટેન્સ ફોર્મેશન તમારું ચાલુ થઈ ગયું. બરાબર? એના સિવાય ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવશે. ડિપાર્ટમેન્ટ વિલ ડેશ ધ ન્યૂ ગાઈડલાઇન્સ નેક્સ્ટ મંથ. વિભાગ આવતા મહિને નવી માર્ગદર્શિકાનો ડેશ કરશે. તો હવે આનો આન્સર શું આવશે? બરાબર? આ બધા જે બી વર્ડ્સ શીખ્યા ને તમે, આ વર્ડ્સની અંદરથી જ આપણે ક્યાંક ને ક્યાંક આ સેન્ટેન્સીસ બનાવીએ છીએ. બરાબર? કે જે આપણને એડમિનિસ્ટ્રેટિવ વોકેબ્લરી, એસેની અંદર લખવામાં કામ આવે એવા એન્વાયરમેન્ટ રિલેટેડ, સાયન્સ એન્ડ ટેક રિલેટેડ, પોલિટી રિલેટેડ એવી વોકેબ્લરીને એવા સેન્ટેન્સ બિલ્ડ કરવામાં તમને ફાયદો થાય ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં. બરાબર? કોઈ પણ એક લેંગ્વેજની, અને તમને ઓટોમેટિક ખબર બી પડે એટલે બંને લેંગ્વેજમાં જોડે આપ્યું છે. બરાબર? શબ્દ ઓળખો, ક્રિયાપદ કે નામ. શું છે તમારે શબ્દ ઓળખવાનું છે. બરાબર? તો એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યું છે, પછી તમે તમારી રીતે આમ આગળ કરવાનું. સર આના આન્સર આ જ પીડીએફમાં લાસ્ટમાં આપેલા છે. બરાબર? બધા. અને બહુ મજા આવશે. સેન્ટેન્સ રીઓર્ડરિંગ તમને તમારે કરવાનું છે, કે આ હું આપું છું, તમારે હવે આખો સેન્ટેન્સ આમાંથી બનાવવાનો. સેન્ટેન્સ બનાવતા થઈ ગયા. પહેલાં મારી પાસે સર વર્ડ નહોતો, તો વર્ડ મળી ગયો. વર્ડને કઈ રીતના એનો મિનિંગ શું થાય છે, કઈ રીતના સેન્ટેન્સમાં મૂકવાનો એ મેં જોયું. હવે હું એને ક્યાં યુઝ કરી શકું છું એ મેં જોયું. હવે આખો સેન્ટેન્સ હું મારી રીતે લખવાની ટ્રાય ડાયરેક્ટ નથી કરી શકવાનો. તો હું તમને નાના નાના વર્ડ્સ આપી દઉં છું, એક એક અલગ અલગ વર્ડ. તમે એમાંથી જાતે સેન્ટેન્સ તો લખવાનું વિચારો, અને પછી એનું ગુજરાતી મિનિંગ આ થવું જોઈએ. બરાબર? આ ગુજરાતી મિનિંગ થવું જોઈએ. નોટિફિકેશન મહત્વપૂર્ણ છે. અહીંયા એવું નથી લખ્યું કે આ નોટિફિકેશન મહત્વપૂર્ણ છે. બરાબર? તો અહીંયા ક્યાંય તમને ધીસ નથી જોવા મળતું. અધરવાઇઝ હોતું કે ધીસ નોટિફિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. બરાબર? ધ નોટિફિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. સિમ્પલ જમ્બલ્ડ વર્ડ્સ તમને આપું છું, તમારે એનો સેન્ટેન્સ બનાવવાનો. આ થઈ ગયું બેઝિક ટાસ્ક. બરાબર? ગુજરાતીથી અંગ્રેજીમાં અનુવાદ કરવાનો, તો એ તમારે કરવાનું. બરાબર? બધામાં અલગ અલગ કંઈક ને કંઈક હશે. સ્પોટ એન્ડ કરેક્ટ ગ્રામેટિકલ એરર્સ ઇન સેન્ટેન્સીસ. સેન્ટેન્સમાં જે ગ્રામેટિકલ એરર હશે તો એ તમારે સ્પોટ કરીને એને પાછું લખવાનું તમારે. હવે જેમ કે અહીંયા ધ રિપોર્ટ્સ ઇઝ રેડી આવશે, રેડી છે, તો શું આવશે આમાં? રિપોર્ટ તૈયાર છે. અગર મારે આ લખવું હોય તો હું કઈ રીતના લખીશ? ધ રિપોર્ટ એસ નહીં આવે, ધ રિપોર્ટ ઇઝ રેડી. આવા બેઝિક ટાસ્ક છે, અને એનું ગુજરાતીમાં શું થાય છે, ઓટોમેટિક બંને પેપર માટે તમે રેડી થઈ જશો. બરાબર? અને પછી આનો આગળ શું કહે, તો પહેલો ટાસ્ક છે એટલે થોડુંક ઇઝી છે અને થોડુંક ઓછું છે સર. બરાબર? ધીરે ધીરે આ વધતું જશે. અને છેલ્લે તમને એક ગ્રેટિટ્યૂડ કે યસ આજે મેં કંઈક કર્યું છે, અને એના આન્સર્સ તમને મળશે. હવે તમે કોઈ પણ જગ્યાએ કોર્સમાં જોડાઓ છો, કોઈ ફેકલ્ટી જોડે છો, કોઈ ટીચર જોડે સેલ્ફ પ્રિપેરેશન કરો છો, રોજ આટલું 30 મિનિટ તો તમે કાઢી શકો છો ને આ બે ટાસ્ક કરવામાં. આ તમને 100% ફાયદો અપાવશે. ને આ બધા વર્ડ્સ, આ બધા સેન્ટેન્સીસ
ક્યાંક ને ક્યાંક ટોપર્સ કોપી અને PYQsમાંથી જ લીધેલા છે. બરાબર? ટાસ્ક કદાચ એક દિવસ છોડીને એક દિવસ બી આપું બનવામાં વાર લાગે તો, બટ જે બી ઇમ્પોર્ટન્ટ અને રેલેવન્ટ છે, રેલેવન્ટ એટલે કે ભાઈ હવે ટાઈમ નથી તો નકામું કંઈ ના જોઈએ મને. જે મને એક્ઝામ ક્લિયર કરાવી શકે એટલી વસ્તુ મારી પાસે હોવી જોઈએ. તો રેલેવન્ટ વસ્તુઓ તમને મળશે. હવે આપણે આવીએ એડવાન્સ ટાસ્ક ઉપર. કે એડવાન્સ ટાસ્કમાં શું છે, મેં તમને આ સમજાવ્યું એ પ્રમાણે કે હવે તમે ડાયરેક્ટ એસે લખતા આમાંથી થઈ જશો કે યસ, હવે મને સેન્ટેન્સ લખતા આવડી ગયો, મને વિચારતા આવડી ગયું કે આ બે વસ્તુ મારે લખવાની છે. કઈ રીતના લખીશ ઇંગ્લિશમાં સર? તો મેં થીમ ઓલરેડી આપેલી છે, જઈને એકવાર ટ્રાય કરો કે યસ, આવો કોઈ એસે આવે તો શું એમાં હું વિચારી શકું કે હુ ઇઝ એફેક્ટેડ, કોને અસર થાય છે, હુ, વોટ, શું, વાય, કેમ, હાઉ, કઈ રીતના. બરાબર? તો આવી રીતના તમારી પાસે એક પેરેગ્રાફ રેડી થઈ ગયો. બરાબર? આ એક ટેકનિક મેં તમને કીધી. આવી રીતના હું તમને ઓછામાં ઓછી 10 ટેકનિક શીખડાવીશ અલગ અલગ વિચારવા માટેની. પછી તમે બધા કીવર્ડ્સ, બધા સેન્ટેન્સીસ ભેગા મૂકીને વ્યવસ્થિત એક એસે તમે લખી શકશો કે યસ, તમે ઉલટાનું એવું થશે કે હવે આમાંથી હું કાઢું કઈ કઈ વસ્તુ. બરાબર? એની જવાબદારી લો કે તમે એટલા બધા થોટ્સ મૂકી દેશો. કોઈ જરૂર નથી એક્સ્ટ્રા કોઈ જગ્યા. તમે GS કર્યું છે, તમે અત્યાર સુધી આજે પ્રિલિમ્સ ક્લિયર કરી છે, તો એમાં તમારું GS ને બધું થઈ જ ગયું છે. તો એ જ વસ્તુ બસ ખાલી મારે તમારી અંદરથી કાઢવાની છે. તે હું આવી રીતના કાઢીશ. અને આ ફ્રી ઇનિશિયેટિવ છે એટલે એક ટાસ્ક થ્રુ આપું છું. પેડ ઇનિશિયેટિવમાં આનાથી થોડુંક એક્સ્ટ્રા હશે, ઇન્ટરેક્ટિવ હશે, હું ડિસિપ્લિનમાં આવીશ, લાઈવ આવીશ, તમને શીખડાવીશ, એ બધું વસ્તુ પેડમાં હશે. બટ એની ચર્ચા આપણે આવતીકાલે, અધરવાઇઝ કાલે સાંજે કેવી રીતના આપણે કરશું, કઈ રીતના શું કરવાના છે એમાં બી. બટ અત્યારે આપણે આ ટાસ્ક બેર મિનિમમ છે કે જે કરવા જ પડશે. બરાબર? કેમ કે ઓલમોસ્ટ ઘણા બધા છોકરાઓ આ ટાસ્ક ઓલરેડી કરે છે. અને આવી રીતના મારા જે જૂના સ્ટુડન્ટ્સ છે, અત્યાર સુધીનો મારો એક્સપિરિયન્સ છે, અને ક્વેશ્ચન્સ કેવા પૂછાય છે એના બેસિસ પર. STI મીન્સમાં GS2નું જે પ્રેડિક્શન 125 ક્વેશ્ચન્સ ખાલી આપ્યા હતા કે ઓકે, આ 125 ક્વેશ્ચન તમે મને ઇમ્પોર્ટન્ટ લાગે છે કરજો. કેમ કે આખું સિલેબસ આમાંથી કવર કરીશ અને અત્યારે ટ્રેન્ડિંગમાં આટલી વસ્તુ મને જોવા મળે છે, આવું કંઈક હોવું જોઈએ. બરાબર? તો એમાંથી 8 ક્વેશ્ચન તમારા ક્લિયર થાય છે. 2 ક્વેશ્ચન જે કેસ સ્ટડી બેસિસ પર હતા એના બી આન્સર્સ તમને મળે છે, બટ ડિરાઇવડ આન્સર હોય. તમે લખી શકો 100%. આખું પેપર તમે લખી શકો અને એ બી ફ્રી ઓફ કોસ્ટ આપેલું હતું. બરાબર? તો ક્યાંક ને ક્યાંક એનાલિસિસ બેસ્ડ હોય છે, PYQs બેસ્ડ હોય છે, અને જે આ બધા વર્ડ્સ છે ટોપર્સ કોપી રિલેટેડ હોય છે. આના પછી આપણે જોઈએ તો બેઝિક ઇંગ્લિશ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર કઈ રીતના હોય. તો એના માટે તમારે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ જે તમે શીખો છો તેને કઈ રીતના હું મૂકી શકું અને એક ઇન્ટરેક્ટિવ ફન વેમાં કે મને ભણવાની બી મજા આવે. અને એવા સેન્ટેન્સીસ કે જે ડાયરેક્ટ મને એસેમાં લખવામાં કામ આવશે ને એ જ શીખવું. SVO અત્યાર સુધી શીખ્યો, પણ શું શીખતો હતો કે ભાઈ રીટા ગોઝ ટુ સ્કૂલ ને આ બધી વસ્તુ આપણે શીખતા હતા. બટ હવે એ નથી શીખવાનું આપણે. બરાબર? આમાં એ કામ નહીં લાગે. હવે હાઈ યુટિલિટી વોકેબ્યુલરી ફ્રોમ મેન્સ PYQs. મેન્સ PYQsમાંથી ઉચ્ચ ઉપયોગી શબ્દ ભંડોળ. કે ભાઈ PYQમાંથી લીધેલા વર્ડ્સ: રિવાઇવ, ઇન્ટોલરન્સ, હાર્મની, ટ્રાન્સજેન્ડર, મેન્યુફેક્ચર, ડિજિટાઇઝેશન, લેજિસ્લેચર, અકાઉન્ટન્સ, રેમેડિયલ. આવા બધા વર્ડ્સ તમને મેન્સના PYQsમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે, ક્વેશ્ચન્સમાં, ટોપર્સ કોપીના આન્સર્સમાં. તો એવા વર્ડ્સ શોધીને અહીંયા મૂકેલા છે. તો આ રીતે તમને અલગ અલગ કીવર્ડ્સ જે મેઇન્સના PYQsમાંથી અથવા ટોપર્સ કોપીમાંથી લીધેલા હોય એ તમને મળશે. અને તમારે એને વ્યવસ્થિત રીતે ભણવાના. અને ગુજરાતીમાં કદાચ મારે એનું સેન્ટેન્સ બનાવવું હોય તો હું કઈ રીતના એમાંથી સેન્ટેન્સ બનાવી શકું એ શીખવાનું, જેથી તમારા અંદર એ વર્ડ હવે બેસી જાય, તમે એને યુઝ કરતા થઈ જાઓ. એવી જ રીતના અલગ અલગ ટાસ્ક ડેલી બેઝિસ પર તમને આમાં મળશે અને બધાના તમને જવાબ બી મળશે. બધી એક્ટિવિટીના તમને આમાં જવાબ મળશે. પહેલેથી જેટલી બી એક્ટિવિટીઝ છે બધાના તમને આમાં જવાબ મળશે. કઈ રીતના જે વિચારવાનું છે તો એમાં બી કઈ રીતના શું વિચારવાનું એનું બી તમને જવાબ મળશે. જેમ કે અહીંયા એક વસ્તુ છે જે અહેવાલ લેખન રેવન્યુ તલાટીના સંદર્ભમાં. અહેવાલ લેખન એટલે તમને એક સિનારીઓ આપ્યો હતો. એ સિનારીઓમાં તમારે કઈ રીતના બિહેવ કરવાનું, એમાં અહેવાલનો વિષય શું છે એ પૂછ્યું, અહેવાલમાં કઈ મુખ્ય માહિતી આપવાની છે, એ બધી વસ્તુ અહીંયા તમને પૂછી હતી કે ઓકે, આમાં આ વસ્તુ મારે આપવાની છે. કેમ કે આ બધા કીવર્ડ્સ છે જેનાથી તમને બેઠા માર્ક્સ મળે કે આટલી વસ્તુ તો તમે લખશો તો તમને આ એક બે માર્ક આમાં તો મળવાના જ છે. અને આના વગર તમે આખું ના લખી શકો. બરાબર? સેમ ગોઝ ફોર પત્રનો મુખ્ય હેતુ શું છે, પત્ર લેખનની આ એક વસ્તુ હતી. એના સિવાય કોઈ હોય તો ડીવાયએસઓના સંદર્ભમાં નિબંધનો વિષય: મીડિયા ડ્યુટીઝ ટુ ઇન્ફોર્મ પબ્લિક, નોટ મેન્યુફેક્ચર ઓપિનિયન. આવો તમને કદાચ એસે આવે છે તો મુખ્ય ક્ષેત્ર કયો, મેઇન ટોપિક, એની થીમ કઈ છે, એની દલીલ, મુખ્ય દલીલ શું છે. તો આ તમારી મુખ્ય દલીલ. અહીંયા તમે વિચારતા થઈ ગયા. એક PDF વાંચીને જ તમે વિચારતા થઈ ગયા. બરાબર? આવી રીતના ડેલી, એવરીડે બેઝિસ પર તમને ટાસ્ક મળશે. બરાબર? ચલો, હવે આના પછી બીજી વસ્તુ કોઈ બાકી હોય એવી? આ તમારે એવરીડે કરવાની છે. કઈ રીતના કરશો એ બધું મેં તમને સમજાવી દીધું. આના સિવાય સર બીજું કંઈ આવવાનું છે? તો યસ,
આ જ રીતે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી માટે ટોપર્સ કોપી જે અત્યાર સુધીમાં એસટીઆઈ ડીવાયએસઓની યા તો કોઈ પણ જે આપણા રેલેવન્ટ ટોપર્સ કોપી છે આપણે એનાલાઇઝ કરશું ને એમાંથી એક વસ્તુ રોજ શીખવાની ટ્રાય કરશું કે આણે આ સેન્ટેન્સ લખ્યો છે ને એ મને બહુ ગમ્યો, બરાબર. બટ આપણે એના પર ડિપેન્ડન્ટ નહીં રહીએ. એનાથી વધારે સારું આપણી પાસે ઓલરેડી છે કે યસ આવા સેન્ટેન્સીસ હું લખી શકું છું, સેન્ટેન્સીસ મારી પાસે છે, તો આપણે એ કરશું. મેગા લેક્ચર્સ ફોર ઈચ એન્ડ એવરી ફોર્મેટ, એસે હોય, લેટર હોય, રિપોર્ટ હોય, નોટિસ હોય, ઇંગ્લિશ માટે જે મેં એક લેટર રાઇટિંગનો મૂક્યો બી છે, તમે જોઈ બી શકો, પણ મેગા લેક્ચર નથી. બટ હવે મેગા લેક્ચર બધા માટે મોટા મોટા લેક્ચર્સ 3-4 કલાક 5 કલાક જેવા લેક્ચર્સ, જે કદાચ તમે પેડ બેચમાં જોડાશો તો એમાં બી હું એ તો તમને જોવાનું કહીશ જ કે આ તો તમારે જોવું જ પડશે, એટલું ડિટેલમાં હશે. કોઈ પણ છોકરું એમ કહે છે કે સર હું જોડાઈ ના શક્યો એટલે મારે ના, એવું નહીં થાય. તમે ખાલી આ યુટ્યુબ જોશો, મેગા લેક્ચર્સ, અને જે ટાસ્ક આપું છે કરશો, પાસ થવા માટે, ક્લિયર થવા માટે મોર દેન ઇનફ છે વસ્તુ, બરાબર. અને જે ટાસ્ક બેઝ લેક્ચર, જેમ કે આજના ટાસ્ક જે છે તો એના પર લેક્ચર જ્યાં મને લાગશે ત્યાં તમને એના પર લેક્ચર મળશે. જેટલા તમને પેડમાં અવર્સ મળશે એના કરતાં વધારે ફ્રીમાં કલાક તમને અહીંયા જોવા મળશે. અને બધું ઇમ્પોર્ટન્ટ છે, એકથી એક વસ્તુ, કેમ કે મારા મેગા લેક્ચર્સ બી જે બી હશે એ મોસ્ટલી પૂરેપૂરા પીવાયક્યુઝ પરથી હશે, લેટર રાઇટિંગના પીવાયક્યુઝ, અને કઈ રીતના એને હું એક સ્ટ્રક્ચરાઇઝ વેમાં, માળખાકીય વેમાં એને કઈ રીતના વિચારું અને કઈ રીતના લખું. જેમ કે એક આપણી પોતાની જ મેથડ છે, હજી સુધી તમને ક્યાંય નહીં મળે જોવા, કે ભાઈ લેટર આવે ને, લેટર યા તો રિપોર્ટ કે કંઈ બી આવે ને, તમારે એક ટેબલ જ સીધું બનાવી દેવાનું આવી રીતના, બરાબર, કે જેનાથી આપણે ભૂલીએ નહીં કે આની અંદર કઈ કઈ ડિટેલ મારે લખવાની છે. અને દરેક ટેબલમાં આમ ગણી લેવાનું કે એક જે આપણે રો લખીએ, એક રોમાં અડધો માર્ક મને મળતો હોય છે, ભાઈ કોને લખવાનો છે, કોના માટે છે, એનો હેતુ શું છે, એટસેટ્રા, એ બધી વસ્તુ, કે જેનાથી આપણે આખું એ કવર થાય. એટલે સીધું તમારે આ, હું દર વખતે એક વસ્તુ કહું છું, જે બી તમારી સામે ક્વેશ્ચન આવે ને એ ક્વેશ્ચનને તમારે પહેલાં તમારા ગ્રાઉન્ડમાં લેવાનું છે. મારા ગ્રાઉન્ડમાં એટલે કે ભાઈ હવે તમે તમારી રીતે એક ક્વેશ્ચન મારા પર ફેંક્યો છે, હવે હું એને મારી રીતે લખું કઈ રીતના, તો એને હું પહેલાં મારી ભાષામાં કન્વર્ટ કરી લઉં. હવે એ આપણી ભાષા રહેશે કે ટેબલ. એટલે તમારો ડર દૂર થઈ ગયો, સર કંઈ બી આવે ને મારે એક ટેબલ બનાવવાનું છે કે ભાઈ લેટર શેના માટે લખવાનો છે, કોને લખવાનો છે, શું, આમાં જે 5-6 પોઈન્ટ કહું ને એટલું જ તમારે શીખવાનું છે. એના પછી તમારી પેન ઉપરથી થઈ ગઈ. પછી હું તમને આપીશ રેડી ટુ રાઇટ, જે દરેક માટે સેન્ટેન્સીસ અને મોડલ પેરેગ્રાફ જે આપેલા જ છે ઓલરેડી, બટ હજી વ્યવસ્થિત બધા ફોર્મેટ્સ માટે આપીશ. એસે માટે મેં આપેલા છે, બટ જ્યારે મેગા લેક્ચર્સ આવશે ત્યારે બધી વસ્તુ એક જગ્યાએ કમ્પાઇલ કરીને હજુ આનાથી બી વ્યવસ્થિત રીતે તમને આપી દઈશ, બરાબર. એટલે તમારે બીજું કંઈ ઇંગ્લિશ માટે, ખાસ કરીને ઇંગ્લિશ અને જે એને સેમ વસ્તુ ગોઝ પર ગુજરાતી, તમારે કોઈ અલગ જગ્યાએ જોવાની જરૂર નહીં પડે. જીએસ માટે મેગા લેક્ચર આવશે, ના જીએસ માટે મેગા લેક્ચર નહીં આવે. કેમ કે એટલો ટાઈમ નથી અને તમારે બી એટલો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. જીએસ માટે શું કરવાનું છે હમણાં હું તમને કહું. હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે મેગા લેક્ચર એકવાર જોવો જ પડશે, બરાબર, એના સિવાય નહીં. કેમ કે એમાં જે વસ્તુ પીવાયક્યુઝ બેઝ હશે, આગળ હવે પૂછાઈ શકે એવા ક્વેશ્ચન, જેમ કે લેટર રાઇટિંગના ક્વેશ્ચન્સ મેં બનાવ્યા છે અત્યારે, અને રિપોર્ટ રાઇટિંગના ક્વેશ્ચન્સ બનાવ્યા છે, જે કન્ટેક્સમાં હોય. લેટર રાઇટિંગના જેમ ક્લાસ 1-2ના જે લેટર્સ છે એ તમે એના ઇંગ્લિશ પેપરના કે ગુજરાતી પેપરના લેટર લઈને બેસશો તો એ કંઈ રેલેવન્ટ તમારા માટે નથી. કેમ કે એ તમારી જે એક્ઝામ છે એ પોસ્ટ માટે હોય. આ જ વસ્તુ સીસીઈમાં કીધી હતી કે ભાઈ હવે તમારે જે અહીંયા ક્લાર્કની કે એ વસ્તુ હોય તો એ રેલેવન્ટમાં તમારે લેટર લખવાના. તો હવે રેવન્યુ તલાટીના રેલેવન્સમાં તમારે લેટર લખવાના થશે કે એઝ અ રેવન્યુ તલાટી તમારે આ કરવાનું છે, તમારે આ લેટર લખવાનું છે, આને લેટર લખો. અને કેવા ટાઈપના લેટર હોય છે પહેલાં તો આપણને કેટલા ટાઈપના પૂછાશે, તો સિલેબસ તમારે જોવું પડશે. અત્યાર સુધી તમે મેન્સ લખવું ના લખવું, અરે સિલેબસ તો ખોલો, એકવાર જોવો તો ખરી. મેં ઓલરેડી એ લેટર રાઇટિંગવાળામાં સમજાયેલું છે કે યસ કેટલી વસ્તુ લખવાની છે, શું લખવાનું છે. હવે ડિટેલ્ડમાં મેગા લેક્ચર દરેક ફોર્મેટ માટે આવશે. આટલી ડિટેલમાં આ મેગા લેક્ચરમાં જે વસ્તુ આવશે એટલું તમને બીજે ક્યાંય જોવા નથી મળવાનું, એટલું મને ખબર છે. બટ તમારે ફોલો કરવાનું છે. કોઈને બી તમે ફોલો કરજો, ડિસિપ્લિન વેમાં ફોલો કરજો કે યસ આ લેક્ચર મેં જોયું, એમાં જે લખવાનું મને કીધું ને એવું કરું છું, મને જે ટાસ્ક આપ્યો ને એવું કરું છું. ખાલી જોઈ લેવાથી કશું નથી થવાનું. પેન ઉપાડશે ત્યારે જ્યારે તમે જાતે ઉપાડશો ને વિચારશો કે હું લખું છું અને શું લખું, તો યસ આવી રીતના મને કીધું છે કે પહેલાં એક ટેબલ બનાવું, તો ઓકે ચલો ટેબલ બનાવું. આ આપણી મેથડ છે. અત્યાર સુધી તમને ક્યાંય જોવા નહીં મળે ને સ્ટુડન્ટ માટે સૌથી વધારે ઇફેક્ટિવ થાય છે. ડન. હવે આવે છે જીએસ. જીએસ માટે શું કરવાનું છે, તો જીએસ માટે દરેક ટોપિક જે બી ઇમ્પોર્ટન્ટ છે, આની પહેલાંનું જે પેપર હતું આપણું, ફોર એક્ઝામ્પલ, પહેલાં તો જીએસનું તમને એક બેઝિક એનાલિસિસ કહું, જે દર વખતે હું કહું છું કે જ્યારે આવા પેપર આવે જેમાં ક્વેશ્ચન્સ વધારે આવવાના હોય યા તો ઓછા માર્ક્સના આવવાના હોય, તો દે ગો ફોર બેઝિક ક્વેશ્ચન્સ. જે બી ટોપિકના બેઝિક એરિયાઝ હોય ને ત્યાંથી ક્વેશ્ચન તમને વધારે પૂછાય. એ આપણે કવર કરવા માટે શું કરશું, તો દરેક ટોપિક માટે
2 થી 3 ઇન્ટ્રોડક્શન પ્લસ કન્ક્લુઝનના ટેમ્પલેટ્સ બનાવશું વધારે માર્કવાળા ક્વેશ્ચન માટે. ઓછા માર્કના ક્વેશ્ચન છે એમાં તો આવું કંઈ જરૂર તમને પડવાની નથી, બટ આ તમને આપીશ. અને સાથે સાથે તમને બોડીમાં લખવા માટેના 10 થી 12 યા તો જેવું ટોપિક એ પ્રમાણે 20 બી તમને પોઈન્ટ આપું, 15 બી આપું, 17 આપું, દરેક ટોપિક માટે બોડીમાં લખવા માટેના પોઈન્ટ્સ. આ ફાયદો શું કરાવશે? જેમ વધારે માર્ક્સવાળા ક્વેશ્ચન છે એમાં તમે એવું લખી શકશો આખો આન્સર કે યસ આ ટોપિકમાંથી કોઈ બી ક્વેશ્ચન પૂછાઈ જાય અને મારી પાસે લખવા માટે પોઈન્ટ્સ રેડી છે અને મેં પ્રેક્ટિસ કરેલી છે. અને બીજું, જે ઓછા માર્ક્સના ક્વેશ્ચન છે એ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ આમાંથી તમને બેઠા જોવા મળશે. સિમ્પલ. જેમ આપણે સીસીનું કદાચ જોઈએ પેપર, જો આ સીસીનું જીએસનું પેપર છે. ગુજરાતમાં આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિ વસાહતને ટૂંકમાં સમીક્ષા કરો. ટૂંકમાં સમીક્ષા એક જનરલ ક્વેશ્ચન છે, કોઈ એક ડેપ્થમાં કોઈ એક જગ્યાએથી એવી માહિતી નથી કે જે મને ખબર ના હોય. બરાબર. મૌર્યકાલીન રાજતંત્રની વિશેષતાઓ જણાવો. સિમ્પલ. રૈયતવાડી અને માલવારી પ્રથાને ટૂંકમાં જણાવો. જે ઓપન એન્ડેડ ટોપિક્સ છે કે યસ હું લખી શકું છું એવા ટોપિક્સ છે. બરાબર. હવે અહીંયા શું આવી ગયું? રાજા રામમોહન રોય સમાજ સુધારણા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી. હવે કદાચ ઇન કેસ રાજા રામમોહન રોયની જગ્યાએ બીજા કોઈની વાત આમાં કરે છે અને મને નથી આવડતું, ત્યારે હું શું કરું? બરાબર. તો ત્યારે તમને આ જે સમાજ સુધારણા છે ને, સમાજ સુધારણાના તમારી પાસે ઓલરેડી ઘણા બધા પોઈન્ટ્સ હશે જે હું આપીશ તમને. બરાબર. તો એ સમાજ સુધારણાના પોઈન્ટ્સ તમે ત્યાં લખી શકો. રેલેવન્સ, સાવ કોરો તો આપણે ક્યાંય મૂકીને આવવાનું નથી. આ તો આપણને ખબર હોય છે, બટ ઇન કેસ જ્યારે એવું થાય છે કે યાર ચલો આ રાજાએ શું કર્યું હતું આના માટે, એવું કંઈક તમને ક્વેશ્ચન પૂછે તો પોઝિટિવ જ કર્યું હશે. તો વોટ ઓલ પોઝિટિવ થિંગ્સ કોઈ રાજા પોઝિટિવ કઈ કઈ વસ્તુ કરી શકે છે. આ જે રાજા રામમોહન રોય હિસ્ટ્રીની વાત કરે છે આપણે હિસ્ટ્રીના પેપરમાંથી, તો હિસ્ટ્રીમાં સમાજ સુધારણાની કઈ કઈ જગ્યાએ જરૂર હતી, તો એમાંથી જ કોઈક 5માંથી 2-3 વસ્તુ કરી હશે. આ તમારું થઈ ગયું કે ભાઈ વિચારવાનું કઈ રીતના, મારે પેપર મારું ખાલી ના રહે એના માટે મારે શું કરવાનું. બાકી તો મોસ્ટલી 90%, 95% એવું નહીં થાય કે ભાઈ તમારી પાસે કંઈ નથી, એવું નહીં થવા દો. બધા ક્વેશ્ચનમાં તમારી પાસે લખવા માટે છે અને એવરેજથી થોડુંક વધારે માર્ક્સ તમને મળે એટલી. બેસ્ટ માર્ક્સ જીએસમાં આપણે નથી લાવવા કે ભાઈ બધા ક્વેશ્ચનમાં જીએસમાં મને જે સૌથી વધારે માર્ક્સ મળે. કેમ કે એ એવરેજથી થોડુંક જ અબવ હશે. બટ આપણે લેંગ્વેજના પેપરમાં આપણે આને ફૂલફિલ કરવાની ટ્રાય કરશું. બરાબર. અને જે જીએસ કરવા જશે એનું આ રહી જવાનું છે. તો પ્લાન અહીંયા પ્લાન શું છે આપણે કે કદાચ કાલે એક્ઝામ હોય, ચલો અહીંયા જ ઇમેજિન ટુમોરો ઇઝ એક્ઝામ. કાલે એક્ઝામ છે, જેમ કે આજે આજથી 28 દિવસ પછી 30 દિવસ પછી, તો શું શું થઈ ગયેલું હોવું જોઈએ? તો સર સિલેબસ કવર થઈ ગયેલું હોવું જોઈએ, મેં પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ ઇનફ, ખાલી વાંચીને કંઈ નથી થવાનું, મારી ઇનફ પ્રેક્ટિસ થયેલી હોવી જોઈએ. મોક ટેસ્ટ મેં આપેલી હોવી જોઈએ. કેમ કે ઘણા બધા એવા લોકો છે જેણે ઓલરેડી આગળ મેન્સ આપેલી છે. અને એક ડાયરેક્શન સરખો હોવો જોઈએ. ડાયરેક્શન સરખો એટલે કે ભાઈ હવે ટાઈમ ઓછો છે તો હું અહીંયા આમ તેમ હાથ પગ ના મારી શકું, આ બી ટ્રાય કરું, પેલું બી ટ્રાય કરું, નક્કી કરીને બસ એમાં પડી જવાનું છે. બરાબર. તો મોક ટેસ્ટ પ્રેક્ટિસ આ બધું કરવા માટે આપણે શું કરશું? તો કે સર આજથી જ લખવાનું ચાલુ કરી દો ને. આજથી આપણે લખવાનું ના ચાલુ કરી શકીએ કેમ કે એ બધી વસ્તુ હજી આપણી પાસે ભેગી નથી. પણ જે મેં તમને ટાસ્ક આપ્યા છે એ તમને ક્યાંક ને ક્યાંક તમારી ટેસ્ટ જેવું છે. સેન્ટેન્સીસ તમને પ્રિપેર કરીને આપે છે, વોકેબ તમને પ્રિપેર કરીને આપે છે. તો આ બધું લખવાનું તમે ચાલુ કરી દો, પ્રેક્ટિસ ચાલુ કરી દો. બરાબર. જેમ ટાસ્ક 4-5ની આસપાસ આપણે પહોંચશું તો આમાં પેરેગ્રાફ્સ એડ થઈ જશે અને ધીરે ધીરે તમારા જે મેગા લેક્ચર્સ હું મૂકી દઈશ તો મેગા લેક્ચર્સની અંદર પૂરેપૂરા ટાસ્ક તમને આપીશ કે હવે તમે આખો આ પત્ર લખો, આ બેઝિસ ઉપરથી, આ આખી વે ઉપરથી, આ મેથડથી રિપોર્ટ લખો, લેટર લખો, એસે લખો, બંને લેંગ્વેજમાં. જીએસના આન્સર્સ હવે લખો. જીએસના આન્સર્સમાં હું તમને વધારે લખાવડાવીશ, વાંચવાનું ઓછું કહીશ. બરાબર. આપણે એવું થશે કે ભાઈ જીએસ માટે એક બેર મિનિમમ રીડિંગ હશે. બેર મિનિમમ રીડિંગ. આ બધી વસ્તુ હું કાલની જે બેચ તમને ડિસ્ક્રાઇબ કરીશ એમાં બધું તમને બતાવીશ બી. બેર મિનિમમ રીડિંગ સાથે પ્રેક્ટિસ વધારે થશે. એટલે ભાઈ કદાચ આપણે એમ કહીએ કે ઓકે દરેક સબ્જેક્ટમાં આપણે આટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા, 200 ક્વેશ્ચન સોલ્વ કર્યા કે 300 ક્વેશ્ચન સોલ્વ કર્યા કે 100 ક્વેશ્ચન સોલ્વ કર્યા, જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હતા આપણે સોલ્વ કર્યા, હા મેં કર્યા છે. બરાબર. એના સિવાય મારી પાસે જનરલ પોઈન્ટ્સ કોઈ પણ ક્વેશ્ચનમાં લખવા માટે છે. કોઈ બી ક્વેશ્ચન આવી જાય, 5 માર્કનો ક્વેશ્ચન હોય, કોઈ બી હોય, મારી પાસે લખવા માટે પોઈન્ટ્સ છે. સિમ્પલ. જીએસ થઈ ગયું અને બંને લેંગ્વેજ પેપર બી થઈ ગયા. આના સિવાય બીજું કંઈ બાકી રહેતું નથી. જે પેડ કોર્સ હશે અને એની પ્રાઇસ શું હશે એ બધી વસ્તુ હું તમને આવતીકાલે કહીશ. બટ મોસ્ટલી એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક
એવું નહીં કરું કે આ બહુ અલગ છે, પેલું બહુ અલગ છે. આ વસ્તુ જે પહેલાંથી ચાલતી આવી હતી કે ભાઈ ફ્રી ઇનિશિયેટિવ આપણું ચાલશે, નોટ ઓનલી ફોર રેવન્યુ તલાટી કે ડીવાયએસઓ. આ મેઇન્સ માટે આ ચાલુ જ રહેશે. જે માણસ મેઇન્સ માટે અપિયર થવાનું વિચારે છે એ માણસે આ ટાસ્ક કરવા જ પડશે, જેથી એની વોકેબ ડેવલપ થાય, અગર એને નથી આવડતું તો. બરાબર? કેમ કે ટોપોસ્કોપી, સિલેબસ, પીવાયક્યુઝ એમાંથી બધી વસ્તુ બનાવવામાં આવે છે. જે માણસે હવે આગળ મેઇન્સ લખેલી છે, એને ક્યાં એ ખૂટે છે અને ક્યાં ફૂલફિલ કરવાની જરૂર છે, એ આમાંથી શીખીને એ ઇમ્પ્લિમેન્ટ કરે. બરાબર? એના સિવાય જે આપણે કાલે લોન્ચ કરશું એની અંદર તમને એવરીડે ટેસ્ટ મળશે કે યસ આજે મેં આટલું કર્યું છે, તો એના સેન્ટેન્સીસ, એના વર્ડ્સ એ બધા ટેસ્ટના ફોર્મેટમાં તમને મળશે. આટલું તો મિનિમમ તમારે કરવાનું છે. અને બાકી આવી રીતના જીએસની, ઇંગ્લિશની અને ગુજરાતીની તમને બુક્સ મળશે કે ટ્રાય કરું છું કે તમને હું હાર્ડ કોપી જ પહોંચાડી દઉં તમારા ઘર સુધી. એ હું તમને આવતીકાલે કહીશ કે કઈ રીતના મારો આમાં સેટઅપ થાય છે. અગર બહુ ટાઈમ લાગે એમ હોય તો પછી હું પીડીએફ્સ આપીશ. બટ આ તમારા માટે એવી રીતના બુક્સ આ સેપરેટ બી તમને મળશે અને કોર્સમાં બી મળશે. બટ આ 3 બુક્સ તમે કરી લેશો એટલે ધીસ વિલ બી મોર ધેન ઇનફ. હવે આ જેને નથી ફાવતું કરતા એ લોકોએ કોર્સ સાથે આ બુક્સ તમને મળી જશે. બુક્સ અલગથી જોઈએ તો અલગથી બી મળી જશે. કે જે મેં તમને કીધું કે દરેક ટૉપિક માટે અલગ અલગ પોઈન્ટ્સ, પછી એના પરથી ક્વેશ્ચન્સ, એ ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરી લો અને એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક આપણને એવા ક્વેશ્ચન્સ જોવા મળે એવું આપણે ટ્રાય કરીએ તો એના રિલેટેડ આ બુક્સ રહેશે. આ 3 બુકનો સેટ હશે અને એ તમને આવતીકાલે જે બી છે હું તમને કહીશ. કોર્સની સાથે બી તમને આ મળશે અને અલગથી બી તમે આને લઈ શકશો. પ્રાઇઝિંગને એ બધું બી ચિંતા ના કરો, 1000 રૂપિયાની અંદર જ બધું હશે. જેમ મેં આજે પોલ બી મૂક્યો હતો, મોસ્ટલી તમે બધાએ કીધું છે કે 500થી જે 700, 800, 900નો જે છે ગેપ, એની અંદર જ બધું હશે. બટ પીડીએફના ફોર્મેટમાં આપું કે હાર્ડ કોપીના ફોર્મેટમાં આપું એ બધું હું તમને કાલના વિડીયોમાં કહીશ. ત્યાં સુધી હવે તમારે એવરી ડે આ ટાસ્ક કરવાના છે. મેગા લેક્ચર્સની રાહ જોજો. એવરી ડે એક મેગા લેક્ચર મૂકતો જઈશ કે જેથી તમારો એક એ ટૉપિક, એ ફોર્મેટ ક્લિયર થતો જાય. અને સેમ વસ્તુ ઇંગ્લિશમાં જે બી કરીશ એ જ વસ્તુ ગુજરાતીમાં બી તમને લાગુ પડે એ જ રીતે તમને આપીશ. એનું મટીરિયલ, એનું ડોક્યુમેન્ટ્સ એ બધી તમને એવી રીતના આપી દઈશ. બરાબર? જીએસ માટે બી મેં તમને પ્લાન કીધું આ રીતના રહેશે. જેને સાવ નથી ફાવતું એ લોકોએ અહીંયા જીએસનું ટાસ્ક, બધી વસ્તુ ટાસ્કમાં ઇન્ક્લુડ થશે. એ ટાસ્ક કમ્પ્લીટ કરવાના છે. પેડ બેચમાં ઇંગ્લિશ માટે અલગથી સેશન હશે કે જે આ ટાસ્કના ફોર્મેટમાં આપ્યા છે, લાઈવના ફોર્મેટમાં કરાવો એવી રીતના એવરી ડે 1-1.5 કલાક ઇંગ્લિશનો અલગ સેશન હશે. અને પેડ બેચમાં ઇંગ્લિશ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે. બરાબર? બાકી બધું જે ગુજરાતી અને જીએસ છે એ મટીરિયલ ફોર્મમાં તમને મળશે. અને ઇંગ્લિશ, આખું ઇંગ્લિશનું પેપર તમે ક્યાંય કાચા ના રહો એની ગેરંટી એમાં લેવામાં આવશે પેડ બેચમાં. યસ, પેડ બેચમાં ઇફ યુ આર જોઈનિંગ તો તમને સૌથી સારી વસ્તુ, સૌથી સારું ટીચિંગ, સૌથી સારું કન્ટેન્ટ અને સૌથી સારો પ્લાન મળે જે એક્ઝામ ઓરિએન્ટેડ છે, એક્ઝામ માટે કામની વસ્તુ છે. એવું કંઈક એમાં ગોઠવવામાં આવશે. બટ લેટ્સ સી ટુમોરો, એ જ્યારે બી લોન્ચ કરીએ ત્યારે. અત્યારે હવેથી આજના ટાસ્ક અપલોડ થઈ ગયા છે. ઘણા બધા છોકરાઓ ઓલરેડી લખીને બી મોકલી દીધા છે. તમારે લખીને આપણું ઉડાન ઇન્સ્ટિટ્યૂટ યા તો 9586664423 આ નંબર છે. સોરી, એક મિનિટ. 95 લખાતું નથી સરખું. 9566442233 સરખું લખાતું નથી, કંઈક પેનમાં ઇશ્યુ છે. બટ 9566442233 આમાં તમારે વોટ્સએપ યા તો ટેલિગ્રામમાં રોજ એવરીડે લખીને મોકલવાના છે. હું લાઈવ આવીશ, તમારા ટાસ્ક આમાં ચેક કરીશ. બહુ વધારે હશે તો એવરીડે કોકના ને કોકના રેન્ડમલી પિક કરીને તમારા ટાસ્ક આમાં ચેક કરવામાં આવશે અને તમારું જે બી પ્રોગ્રેસ સાથે હશે એ આપણે બધા સાથે શેર કરીશું, જેથી એક કમ્યુનિટી બિલ્ડ થાય કે જે મેઇન્સમાં ઇંગ્લિશમાં ડર નથી. હજી કહું છું, ઇંગ્લિશના લીધે આપણે કોઈએ ડરવાનું નથી. પેન નથી ઉપડતી તો પેન ઉપરથી કરશું, વિચારતા કરીશ અને લખતા કરીશ. બરાબર? આટલું બધું અત્યાર સુધી કર્યું છે, પ્રિલિમ્સ ક્લિયર કરી છે. પ્રિલિમ્સમાં બી જે વસ્તુ કીધું હતું કે યસ આવી રીતના કંઈક કરો, આ થશે અને એ થયું. તો ટ્રસ્ટ મી, આગળ બી આ જ રીતના આપણે જોડે રહીશું અને મેઇન્સને પણ પાર પાડીશું. ચલો, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ સો મચ. આ બધી જે બી ઇમ્પોર્ટન્ટ લિંક્સ છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. આના પછીનું જે બી લેક્ચર હશે, અનાઉન્સમેન્ટ હશે, એ આવતીકાલે હું તમને યુટ્યુબથી બીજા વિડીયોમાં આપી દઈશ. અધરવાઇઝ લાઈવ જ થઈ જઈશ તો ઇશ્યુ ના આવે કોઈ. ચલો, થેન્ક યુ સો મચ.